હવે આપણે વાત કરશું મેઇન મસલ્સ એન્ડ ધેર નર્વ સપ્લાય. તો પહેલાં આપણે લોઅર લિમ્બની વાત કરશું. એમાં પહેલાં છે સાર્ટોરિયસ મસલ, તો એને ફિમોરલ નર્વ દ્વારા થાય છે. જ્યારે ક્વાડ્રિસેપ્સ ફિમોરિસને પણ ફિમોરલ નર્વ દ્વારા સપ્લાય થાય છે. જ્યારે ગ્લુટિયસ મેક્સિમસને ઇન્ફિરિયર ગ્લુટિયલ નર્વ દ્વારા થાય છે. જ્યારે ગ્લુટિયસ મીડિયસ અને ગ્લુટિયસ મિનિમસને સુપિરિયર ગ્લુટિયલ નર્વ દ્વારા થાય છે. એ બે છે ને સુપિરિયર ગ્લુટિયલ નર્વ દ્વારા થાય છે. જ્યારે સેમિટેન્ડિનોસસ મેમ્બ્રેનસ બાઇસેપ ફિમોરિસ ને ટિબિયલ પાર્ટ ઓફ સાયટિક નર્વ દ્વારા થાય છે. જ્યારે ક્વાડ્રાટસ ફિમોરિસને નર્વ ટુ ક્વાડ્રાટસ ફિમોરિસ દ્વારા થાય છે. હવે આપણે જોશું પોપ્લિટિયસ પ્લાન્ટારિસ સોલિયસ અને ગેસ્ટ્રોનેમિયસને ટિબિયલ નર્વ દ્વારા થાય છે. આપણે વાત કરીશું અપર લિમ્બમાં. તો ટ્રેપેઝિયસને કોણ સપ્લાય કરે? તો સ્પાઇનલ પાર્ટ ઓફ એસેસરી નર્વ. જ્યારે સેરેટસ એન્ટિરિયરને નર્વ ટુ સેરેટસ એન્ટિરિયર C5, 6, 7. પેક્ટોરાલિસ માઇનર અને પેક્ટોરાલિસ મેજરને મીડિયલ એન્ડ લેટરલ પેક્ટોરલ નર્વ. જ્યારે લેટિસિમસ ડોર્સીને થોરાકોડોર્સલ C6, 7, 8. ડેલ્ટોઇડને એક્ઝિલરી નર્વ. આ એકવાર એક્ઝામમાં પૂછાયેલું છે કે ડેલ્ટોઇડ મસલને કોણ નર્વ સપ્લાય કરે? તો એક્ઝિલરી નર્વ. બાઇસેપ બ્રેકાઈને મસ્ક્યુલો ક્યુટેનિયસ નર્વ. ટેરેસ મેજરને લોઅર સબ સ્કેપ્યુલર નર્વ. જ્યારે ટેરેસ માઇનર પૂછે તો એને એક્ઝિલરી નર્વ C5, 6. તો ડેલ્ટોઇડને પણ એક્ઝિલરી નર્વ સપ્લાય કરે છે અને ટેરેસ માઇનરને પણ એક્ઝિલરી નર્વ સપ્લાય કરે છે. અને ટ્રાઇસેપ્સને રેડિયલ નર્વ સપ્લાય કરે છે C7, 8. આપણે વાત કરીશું મેઇન બ્રાન્ચીસ ઓફ આર્ટરીઝ. તો પહેલાં છે એક્સટર્નલ કેરોટિડ. એની આપણે કેવી રીતે યાદ રાખશું? તો સી ઓલવેઝ લવ ફ્રેન્ડ્સ ઓવર પાપા સિસ્ટર એન્ડ મધર. તો સીના એસ ઉપરથી આપણે યાદ રાખશું સુપિરિયર થાઇરોઇડ. એ ઉપરથી યાદ રાખશું એસેન્ડિંગ ફેરિન્જિયલ. લવના એલ ઉપરથી યાદ રાખશું લિંગ્યુઅલ. ફ્રેન્ડ્સના એફ ઉપરથી યાદ રાખશું ફેશિયલ. ઓવરના ઓ ઉપરથી આવશું ઓસિપિટલ. પપ્પાના પ ઉપરથી પોસ્ટિરિયર ઓરિક્યુલર. સિસ્ટરના એસ ઉપરથી સુપિરિયર ટેમ્પોરલ અને મધરના એમ ઉપરથી મેક્ઝિલરી. તો એમાં આવશે સુપિરિયર થાઇરોઇડ, એસેન્ડિંગ ફેરિન્જિયલ, લિંગ્યુઅલ, ફેશિયલ, ઓસિપિટલ, પોસ્ટિરિયર ઓરિક્યુલર, સુપિરિયર ટેમ્પોરલ અને મેક્ઝિલરી. હવે આપણે વાત કરશું ફેશિયલ આર્ટરી. તેના અંદર આવશે એસેન્ડિંગ પેલેટાઇન, ટોન્સિલર, સબ મેન્ટલ, ઇન્ફિરિયર લેબિયલ, સુપિરિયર લેબિયલ, લેટરલ નેઝલ બ્રાન્ચ. તો એમાં આવશે આ ફેશિયલ છે. તો ફેશિયલમાં આવશે સબમેન્ટલ, સુપિરિયર લેબિયલ, ઇન્ફિરિયર લેબિયલ, પછી આવશે લેટરલ નેઝલ બ્રાન્ચ, ટોન્સિલર અને એસેન્ડિંગ પેલેટાઇન. તો એમાં શું આવશે? ફેશિયલ આર્ટરીની અંદર આવશે સબમેન્ટલ, સુપિરિયર લેબિયલ, ઇન્ફિરિયર લેબિયલ, લેટરલ નેઝલ બ્રાન્ચ, ટોન્સિલર અને એસેન્ડિંગ પેલેટાઇન. હવે આપણે જોઈશું સબ ક્લેવિયન આર્ટરી. તેને આપણે વિટામિન CDM યાદ રાખશું. તો વી ઉપરથી આવશે વર્ટેબ્રલ આર્ટરી, આઈ ઉપરથી આવશે ઇન્ટરનલ થોરાસિક, ટી ઉપરથી આવશે થાઇરો સર્વાઇકલ ટ્રંક, સી ઉપરથી આવશે કોસ્ટો સર્વાઇકલ અને ડી ઉપરથી આવશે ડોર્સો સ્કેપ્યુલર. હવે આપણે વાત કરીશું એક્ઝિલરી આર્ટરી. તેના અંદર આપણે એમ યાદ રાખશું સમ ટાઈમ લાઈફ સી અ પેન. તો એસ ઉપરથી આવશે સુપિરિયર થોરાસિક આર્ટરી, ટી ઉપરથી આવશે થોરાકો એલ ઉપરથી આવશે લેટરલ થોરાસિક, સી ઉપરથી આવશે સબ સ્કેપ્યુલર, એ ઉપરથી આવશે એન્ટિરિયર સર્કમફ્લેક્સ હ્યુમેરલ અને પી ઉપરથી આવશે પોસ્ટિરિયર સર્કમફ્લેક્સ હ્યુમેરલ. આપણે વાત કરીશું બ્રેકિયલ આર્ટરી. તો બ્રેકિયલ આર્ટરીની બ્રાન્ચીસની અંદર આવશે પ્રોફન્ડા બ્રેકાઈ, ન્યુટ્રિયન્ટ આર્ટરી ટુ હ્યુમરસ, સુપિરિયર અલ્નાર કોલેટરલ, ઇન્ફિરિયર અલ્નાર કોલેટરલ, અલ્નાર આર્ટરી અને રેડિયલ આર્ટરી. તો આવશે પ્રોફન્ડા બ્રેકાઈ, ન્યુટ્રિયન્ટ આર્ટરી ટુ હ્યુમરસ, પછી બે અલ્નાર આવશે કોલેટરલ. તો સુપિરિયર અલ્નાર કોલેટરલ અને ઇન્ફિરિયર અલ્નાર કોલેટરલ. પછી એક આવશે અલ્નાર આર્ટરી અને એક આવશે રેડિયલ આર્ટરી. તો આમ બે યાદ રાખશો એટલે થઈ જશે પ્રોફન્ડા બ્રેકાઈ, ન્યુટ્રિયન્ટ આર્ટરી ટુ હ્યુમરસ, સુપિરિયર અલ્નાર કોલેટરલ, ઇન્ફિરિયર અલ્નાર કોલેટરલ, અલ્નાર આર્ટરી અને રેડિયલ આર્ટરી. આપણે જોશું એક્ઝિલરી આર્ટરી ઇઝ ધ કન્ટિન્યુએશન ઓફ સબક્લેવિયન આર્ટરી. કે એક્ઝિલરી આર્ટરી કોનું કન્ટિન્યુએશન છે? તો સબક્લેવિયન આર્ટરીનું છે. જ્યારે બ્રેકિયલ આર્ટરી ઇઝ કન્ટિન્યુએશન ઓફ એક્ઝિલરી આર્ટરી અને બ્રેકિયલ આર્ટરી ટર્મિનેટ્સ ઇન્ટુ અલ્નાર એન્ડ રેડિયલ આર્ટરી. તો સબક્લેવિયન આર્ટરી
માંથી એક્ઝિલરી આર્ટરી બને, એક્ઝિલરી આર્ટરીમાંથી બ્રેકેલ આર્ટરી બને અને બ્રેકેલ આર્ટરીમાંથી અલ્નાર અને રેડિયલ આર્ટરી બને. હવે આપણે જોશું સિલિએક આર્ટરી. તો સિલિએક આર્ટરીને આપણે એમ યાદ રાખશું કે લેફ્ટ હેન્ડ સાઈડ, તો એલ ઉપરથી આપણે યાદ રાખશું લેફ્ટ ગેસ્ટ્રિક આર્ટરી, હેન્ડના એચ ઉપરથી યાદ રાખશું કોમન હિપેટિક, એની અંદર આવશે ગેસ્ટ્રોડિયોડિનલ અને રાઇટ ગેસ્ટ્રિક, અને સાઈડના એસ ઉપરથી યાદ સ્પ્લેનિક આર્ટરી. હવે આપણે જોશું સ્પ્લેનિક આર્ટરીની અંદર આવશે, આપણે સ્પ્લેનિક આર્ટરીમાં હે ને એના સ્પેલિંગ ઉપર જ યાદ રાખશું. તો સ્પ્લેનિક આર્ટરીના પહેલાં એસ આવે તો એસ ઉપરથી બ્રાન્ચીસ ટુ સ્પ્લીન અને શોર્ટ ગેસ્ટ્રિક આર્ટરી, પી ઉપરથી યાદ રાખશું બ્રાન્ચીસ ટુ પેન્ક્રિયાઝ અને એલ ઉપરથી યાદ રાખશું લેફ્ટ ગેસ્ટ્રો એપિગ્લોઇક આર્ટરી. હવે આપણે જોશું એઓર્ટા ટર્મિનેટ્સ બાય બાયફર્કેટિંગ ઇન્ટુ ટુ કોમન ઇલિયાક આર્ટરીઝ. એમાં એક્સટર્નલ ઇલિયાક ઇઝ ધ કન્ટિન્યુએશન ઓફ કોમન ઇલિયાક આર્ટરી અને ફિમોરલ આર્ટરી ઇઝ ધ કન્ટિન્યુએશન ઓફ એક્સટર્નલ ઇલિયાક આર્ટરી. તો આપણે જો પહેલાં હે ને એઓર્ટામાંથી બનશે ટુ કોમન ઇલિયાક આર્ટરી, પછી એક્સટર્નલ કોમન ઇલિયાક આર્ટરીમાંથી બનશે એક્સટર્નલ ઇલિયાક આર્ટરી, એક્સટર્નલ ઇલિયાકમાંથી બનશે ફિમોરલ આર્ટરી, ફિમોરલ આર્ટરીમાંથી બનશે પોપ્લિટિયલ આર્ટરી, પોપ્લિટિયરમાંથી બનશે એન્ટીરિયર ટિબિયલ અને પોસ્ટિરિયર ટિબિયલ, અને એન્ટીરિયર ટિબિયલમાંથી બનશે ડોર્સાલિસ પેડિસ. હવે આપણે જોશું સેફેનિયસ વેન ઇઝ યુઝડ ફોર કોરોનરી બાયપાસ સર્જરી કરવા માટે, કોરોનરી બાયપાસ સર્જરી કરવા માટે આપણે સેફેનિયસ વેનનો યુઝ થાય છે. આઈવી ફ્યુઝન ઇન ઇન્ફન્ટ ઇઝ ડન બાય ફિમોરલ વેન દ્વારા થાય છે. ફોર ડેડ બોડી પ્રિઝર્વેશન પ્રિઝર્વેટિવ ફ્લુઇડ ઇઝ ઇન્સર્ટેડ થ્રુ ફિમોરલ વેન. હવે આપણે જોશું પ્લેક્સસ ફોર્મેશન. તો સર્વાઇકલ પ્લેક્સસ તો એ C1, 2, 3, 4થી બને, જ્યારે બ્રેકિયલ પ્લેક્સસ તો C5, 6, 7, 8 પ્લસ ફર્સ્ટ થોરાસિક 9, જ્યારે લંબાર પ્લેક્સસ L1, 2, 3, 4 એન્ડ પાર્ટ ઓફ 5th. હવે જોશું સેક્રલ પ્લેક્સસ બનશે લંબો સેક્રલ ટ્રંક પ્લસ S1, 2, 3. કોક્સિજિયલ પ્લેક્સસ બનશે S4, S5 પ્લસ કોક્સિજિયલ 9. હવે આપણે જોશું મેઇન નર્વ્સ એન્ડ ધેર રૂટ વેલ્યુઝ. તો ફ્રેનિક નર્વમાં આવશે C3, 4, 5, જ્યારે ડોર્સલ સ્કેપ્યુલરની અંદર આવશે C5, જ્યારે મીડિયન નર્વ અને રેડિયલ નર્વની અંદર આવશે C5, 6, 7, 8 ને T1. રેડિયલની અંદર એમ છે C5, 6, 7, 8 T1. હવે આપણે મેક્ઝિલરી નર્વની અંદર આવશે C5, 6, જ્યારે અલ્નાર નર્વની અંદર આવશે C7, 8 T1 આવશે, જ્યારે ફિમોરલ નર્વ અને ઓબ્ચ્યુરેટર નર્વમાં સેમ આવશે L2, 3, 4. જ્યારે સાઇટિક નર્વની અંદર આવશે L4, 5, S1, 2, 3. જો કમ્પ્રેશન ઓફ સાઇટિક નર્વ અગેન્સ્ટ ફીમર કોઝિસ સ્લીપિંગ ઓફ ફૂટ. હવે આપણે જોઈશું મેઇન નર્વ બ્રાન્ચીસ. તો ટ્રાઇજેમિનલ નર્વની બ્રાન્ચીસ કઈ હોય છે? ઓપ્થેલ્મિક, મેક્ઝિલરી અને મેન્ડિબ્યુલર નર્વ. હવે જોઈશું મેક્ઝિલરી નર્વની બ્રાન્ચીસ. તો એની અંદર આવશે મેનિન્જિયલ, ટેરિગો પેલેટાઇન, ઝાયગોમેટિક, એલ્વિયોલર, પાલ્પેબ્રલ, નેઝલ અને સુપિરિયર લેબિયલ. હવે આપણે જોઈશું મેન્ડિબ્યુલર નર્વની બ્રાન્ચીસ. તો એની અંદર આવશે મેનિન્જિયલ, ડીપ ટેમ્પોરલ, ઓરિક્યુલો ટેમ્પોરલ, લિંગ્યુઅલ, ઇન્ફિરિયર એલ્વિયોલર. હવે જોઈશું ફેશિયલ નર્વની બ્રાન્ચીસ. તેની અંદર આવશે પેટ્રોસલ નર્વ, કોર્ડા ટિમ્પેનિન, પોસ્ટ ઓરિક્યુલર. હવે જોઈશું વેગસ નર્વ. તો એની બ્રાન્ચીસની અંદર આવશે સુપિરિયર લેરિન્જિયલ, રિકરન્ટ લેરિન્જિયલ, પલ્મોનરી, ઇસોફેજિયલ, ગેસ્ટ્રિક, સિલિયાક અને હિપેટિક. મેઇન વાલ્વ્સ અને સિચ્યુએશન. તો કયો વાલ્વ ક્યાં આવેલું છે એ જોશું આપણે. તો વાલ્વ ઓફ કર્કરિંગ તો એ આવેલું છે ડિયોડિનમ અને જેજુનમની અંદર આવેલા હોય છે. જ્યારે વાલ્વ્સ ઓફ હ્યુસ્ટન અથવા તો પ્લાયકી ટ્રાન્સવર્સલ્સ તો એ રેક્ટમની અંદર આવેલા હોય છે. જ્યારે વાલ્વ્સ ઓફ બોલ તો એ એનલ કેનલની અંદર આવેલા હોય છે. જ્યારે વાલ્વ્સ ઓફ હેસ્ટર અથવા તો સ્પાઇરલ વાલ્વ તો એ સિસ્ટિક ડક્ટની અંદર આવેલા હોય છે. જ્યારે વાલ્વ્સ ઓફ ગેલા ઓન એપેન્ડિક્યુલર ઓરિફાઇસની અંદર આવેલા હોય છે. હવે આપણે જોઈશું સિચ્યુએશન ઓફ મેઇન ન્યુક્લિયસ. તો ડેન્ટેડ ન્યુક્લિયસ, ન્યુક્લિયસ ઇમ્બોલિફોર્મિસ, ન્યુક્લિયસ ગ્લોબસસ, ન્યુક્લિયસ ફાસ્ટિગિયલ તો એ સેરેબેલમની અંદર હોય છે, સેરેબેલમની અંદર. જ્યારે રેડ ન્યુક્લિયસ ઇન મિડ બ્રેનની અંદર હોય છે. જ્યારે ન્યુક્લિયસ અમ્બિગસ, ન્યુક્લિયસ યુનેટસ એ મેડ્યુલાની અંદર હોય છે. જ્યારે ન્યુક્લિયસ ગ્રેસિલિસ ઇન ડોર્સલ કોલમની અંદર હોય છે. જ્યારે સ્પાઇરલ ગેંગ્લિયોન તો કોક્લિયાની અંદર હોય છે. એડિંગર વેસ્ટફાલ ન્યુક્લિયસ તો ન્યુક્લિયસ ઓફ ઓક્યુલોમોટર નર્વ.
આપણે જોશું લિંગ્યુલા, કોલમેન, એલાય, ડેક્લિવ, ટોન્સિલ, પિરામિડ, ઉવ્યુલા ઇટીસી આર ધ પાર્ટ્સ ઓફ ધ સેરેબેલમ. જોશું ક્રેનિયલ નર્વ્સ તો એ 12 પેર્સમાં હોય છે. સ્પાઇનલ નર્વ્સ તો 31 પેર્સની અંદર હોય છે. લાર્જેસ્ટ આર્ટરી તો એબડોમિનલ એઓર્ટા. લાર્જેસ્ટ વેન તો ઇન્ફિરિયર વેના કહેવાય. લોંગેસ્ટ સેલ ઓફ ધ બોડી તો ન્યુરોન. લાર્જેસ્ટ સેલ્સ ઓફ ધ બોડી તો ઓવમ. થિનેસ્ટ મેમ્બ્રેન તો કંજક્ટિવા.